જય જગન્નાથ ભક્તો, જરા વિચાર કરો, જે આખા બ્રહ્માંડને પોતાના બે હાથે ચલાવે છે, જેની એક આંગળીના ઈશારે આખી સૃષ્ટિનું ચક્ર ફરે છે, એ જગતના નાથના મંદિરમાં એમની મૂર્તિને હાથ કેમ નથી? જેની એક નજર માત્રથી આખી દુનિયા બની જાય અને વિખેરા જાય, એ પ્રભુની આંખો આટલી મોટી કેમ છે? અને એ આંખો પર એક પણ પાપણ કેમ નથી? દુનિયામાં એકમાત્ર ભગવાન જગન્નાથ જ એવા કેમ છે, જે સોના, ચાંદી કે આરસ પહાડના બદલે લાકડાના સ્વરૂપમાં પૂજાય છે? આજ સુધી તમે ઘણી બધી વાતો સાંભળી હશે, ઘણા ભજનો સાંભળ્યા હશે, પણ આજે હું તમને આપણા જૂના પુરાણોમાં છુપાયેલી એ સાચી અને રૂવાણા ઊભા કરી દે તેવી કથા કહેવાનો છું. આ કથા શરૂ થાય છે એક બંધ ઓરડાથી. એક એવો ઓરડો જ્યાં બરાબર 21 દિવસ માટે દુનિયાના સૌથી મોટા રહસ્યને કેદ કરવામાં આવ્યું હતું. અને જ્યારે એ ઓરડાનો ભારેખમ લાકડાનો દરવાજો ખુલ્યો, ત્યારે ત્યાં અંદર જે દ્રશ્ય જોવા મળ્યું એણે આખી દુનિયાનો ઇતિહાસ હંમેશા માટે બદલી નાખ્યો. તો ચાલો બાપ, પોતાના મનને એકદમ શાંત કરી દુનિયાદારીની બધી ચિંતાઓને ઘડીક બાજુ પર મૂકીને આ હૈયું હચમચાવી દેનારી પવિત્ર કથાની સફરે નીકળીએ. વાત જાણે એમ છે બાપ, આજથી હજારો વર્ષો પહેલાંની આ વાત છે. આપણા પવિત્ર ભારત વર્ષના માળવા નામનો એક મોટો દેશ હતો, અને એ દેશમાં ઇન્દ્રધૂમ્ન નામનો એક અત્યંત પ્રતાપી અને પુણ્ય પ્રતાપી રાજા રાજ કરતો હતો. એના રાજમાં જાણે સોનાના સૂરજ ઉગતા હતા. પ્રજા એકદમ સુખી હતી. મહેલના મોટા મોટા ભંડારો હીરા, મોતી, માણેક અને સોના ચાંદીથી છલકાતા હતા. રાજા પાસે વિશાળ સેના હતી, હાથીઘોડા હતા, દાસ દાસીઓની કોઈ કમી નહોતી. દુનિયાનું એવું કોઈ સુખ નહોતું જે રાજાના ચરણોમાં ન હોય. પણ કહેવાય છે ને કે બહારથી ભલે ગમે તેટલો ઝગમગાટ હોય, પણ માણસના હૈયાની અંદરનો અંધકાર તો એ જ જાણે. રાજા ઇન્દ્રધૂમ્નના હૈયામાં એક બહુ મોટો ખાલીપો હતો. એને રાત્રે ઊંઘ નહોતી આવતી. એ રેશમી ગાડલા પર સૂતો હોય, પણ એને એ ગાડલા કાંટા જેવા ખૂબતા. અડધી રાત્રે જ્યારે આખી દુનિયા ઘસઘસાટ સૂતી હોય, ત્યારે આ રાજા પોતાના મહેલના ઝરૂખે ઊભો ઊભો આકાશ સામે જોઈને ચોધાર આંસુએ રડતો. એની આંખોમાંથી આંસુની ધારાઓ વહેતી, અને એ આકાશ સામે જોઈને બસ એ જ વલોપાત કરતો, હે કાળિયા ઠાકર, હે મારા નાથ, આ મોટું રાજકાટ, આ હીરા મોતી મારે શું કામના? જો આ આખા જગતના તારું એક દર્શન ના મળે તો બા, તો આ મારો મનુષ્ય અવતાર એળે ગયો સમજજે. રાજા દિવસ રાત બસ એક જ રાતનું રટણ કરતો કે મારે સાક્ષાત પ્રભુને મળવું છે. એને ખાવામાં સ્વાદ નહોતો આવતો કે કોઈ ઉત્સવમાં આનંદ નહોતો આવતો. એના શ્વાસમાં બસ પ્રભુના નામનો જ ધબકારો વાગતો હતો. ભક્તો, સાચી ભક્તિ તો એને જ કહેવાય કે દુનિયાનું બધું જ સુખ હોવા છતાં જીવ ભગવાનને મળવા માટે તરફડતો હોય. દુનિયાની કોઈ માયા એને બાંધી ન શકે. જો તમને પણ રાજાની આ તડપ સાચી લાગતી હોય અને તમારા હૈયામાં પણ ક્યારેય પ્રભુ માટે આવો જ પ્રેમ છલકાતો હોય, તો આજે જ બધું ભૂલીને એકવાર સાચા હૃદયથી પ્રભુને યાદ કરી લેજો અને કોમેન્ટમાં લખજો, જય જગન્નાથ. હવે બન્યું એવું કે એક દિવસ રાજાના ભવ્ય દરબારમાં કોઈ સિદ્ધ અને તેજસ્વી સંત પધાર્યા, અને સંતના ચહેરા પર એક અજબનું નૂર હતું. રાજાએ સંતના ચરણ પખાડીને આસન આપ્યું અને પોતાના હૈયાની વેદના ઠાલવી. ત્યારે સિદ્ધ સંતે રાજાને કીધું કે, હે રાજન, તારી ભક્તિ સાચી છે. પૂર્વ દિશામાં ઘણા દૂર નીલાંચલ નામનો એક પવિત્ર પર્વત આવેલો છે, અને એ પર્વત પર એક ગુપ્ત જગ્યાએ પ્રભુ સાક્ષાત નીલમાધવના રૂપે બેઠા છે. પણ એ જગ્યા ક્યાં છે એ કોઈ નથી જાણતું. આટલું સાંભળતા જ રાજાના રોમે રોમમાંથી વીજળી દોડી ગઈ. પ્રભુ આ જ ધરતી પર છે એ જાણીને રાજા ગાંડા ઘેલો થઈ ગયો. પણ હવે એ પહાડ ગોતવું કેમ? એ કાળું જંગલ વીંધવું કેમ? રાજાએ પોતાના દરબારમાંથી પોતાના જીવથી એ વાલા એવા વિદ્યાપતિ નામના એક યુવાન અને નીડર બ્રાહ્મણને બોલાવ્યો. વિદ્યાપતિ એટલે ભક્તિ અને બુદ્ધિનો સાક્ષાત સંગમ. રાજાએ વિદ્યાપતિના હાથ પકડીને રડતા રડતા કીધું, મહારાજ, મારા પ્રાણ હવે પ્રભુને મળવા તરફડે છે. મારા શ્વાસ હવે ગણાઈ રહ્યા છે. તમે જાઓ અને કોઈ પણ ભોગે મારા નાથને ગોતી લાવો. પણ યાદ રાખજો, જ્યાં સુધી મારો નીલમાધવ ના મળે ત્યાં સુધી પાછા ન ફરતા. રાજાનો આદેશ અને આંસુ જોઈને વિદ્યાપતિનું હૈયું પણ ભરાઈ આવ્યું. એણે એ જ ઘડીએ રાજમહેલની સુખ સુવિધાઓ છોડી દીધી, માથે ભગવો ફેટો બાંધ્યો અને ખુલ્લા પગે નીલાંચલ પર્વતની શોધમાં નીકળી પડ્યો. દિવસો વીતવા લાગ્યા. અઠવાડિયાઓ, મહિનાઓ ફેરવાઈ ગયા. રસ્તાઓ મોટા, પહાડો, કાંટાઓ, જંગલો અને ઊંડી નદીઓ આવી. પગમાં મોટા મોટા છાલા પડી ગયા. કાંટા વાગવાથી પગમાંથી લોહીની ધારો વહેવા માંડી. પણ આ ભક્ત હાર્યો નહીં.
એની આંખોમાં બસ એક જ લક્ષ્ય હતું. એ ગોતતો ગોતતો આખરે એક એવા ગાઢ, બિયામણા અને અંધારા જંગલમાં પહોંચ્યો જ્યાં દિવસે પણ સૂરજનો પ્રકાશ માંડ પહોંચતો હતો. ચારે બાજુ મોટા મોટા જંગલી પ્રાણીઓના અવાજ આવતા હતા. એ ગાઢ જંગલમાં પહાડની તળેટીમાં સબરોની એટલે કે ભીલ લોકોની એક એવી નાની એવી વસ્તી હતી. ઝૂંપડાઓ બાંધીને આ ભોળા લોકો ત્યાં રહેતા હતા. એ વસ્તીના મુખીનું નામ હતું વિદ્યાવસુ. વિદ્યાપતિ મહિનાઓની રડપાટથી સાવ થાકીને લોથપોથ થઈ ગયા હતા. શરીર અડધું થઈ ગયું હતું. એટલે એમણે આ ભીલ વસ્તીના થોડા દિવસ રોકાવાનો નિર્ણય કર્યો. મુખી વિશ્વાસુએ આ બ્રાહ્મણનું બહુ જતન કર્યું, પણ વિદ્યાપતિએ ત્યાં રોકાઈને એક ગજબની લીલા જોઈ, એક મોટું કમતમ જોયું. ભીલોની મુખી વિશ્વાવસુ રોજ સવારે એકદમ વહેલા, સવારે હજુ સૂરજ પણ ન ઉગ્યો હોય ત્યારે ઉઠીને સ્નાન કરી ફૂલોની છાબડી લઈને જંગલમાં ક્યાંક ગુપ્ત જગ્યાએ જતો. કોઈને ખબર નહોતી કે તે ક્યાં જાય છે. અને થોડા કલાકો પછી જ્યારે જંગલમાંથી પાછો આવતો ને બાપ, ત્યારે એના આખા શરીરમાંથી ચંદન, ગુલાબ, કપૂર અને કોઈ દિવ્ય કમળની એવી મીઠી અને મનમોહક સુગંધ આવતી કે આખું જંગલ મહેકી ઉઠ્યું. એ સુગંધ એવી હતી જે દુનિયાના કોઈ પણ અંતરમાં કે બગીચામાં ન હોય. વિદ્યાપતિના રૂવાણા ઊભા થઈ ગયા. એમનું મન નાચી ઉઠ્યું કે નક્કી આ કોઈ સામાન્ય ફૂલોની સુગંધ નથી. આ સુગંધ તો લીલી વૈકુંઠમાંથી આવતી હોય એવી પવિત્ર છે. આ તો મારા કાળિયા ઠાકરના દિવ્ય શરીરની જ મહેક છે. નક્કી આ સબર મુખી રોજ સવારે છાનો માનો મારા ભગવાનને મળીને આવે છે, એમની પૂજા કરીને આવે છે. ભક્તો, આ પ્રભુની કેવી અદ્ભુત અને અકળ માયા છે. એને વિચાર તો કરો. પ્રભુ ભલે ગમે તેટલા કાળા અને ઘનઘોર જંગલમાં દુનિયામાંથી સંતાઈને બેઠા હોય, પણ એની ભક્તિની મેઘ સાચા ભક્તને હજારો માઇલ દૂરથી ખેંચી જ લાવે છે. ભગવાનને કોઈ છુપાવી નથી શકતું. જો તમને પણ ક્યારેય તમારા પૂજા ઘરમાં દીવો કરતા સમયે કે કોઈ મંદિરમાં દર્શન કરતી વખતે પ્રભુની હાજરીનો આવો મીઠો અને દિવ્ય અહેસાસ થયો હોય, અકારણ તમારી આંખો છલકાઈ ગઈ હોય, તો આજે તમારા અહીંયાનો એ સાદ પ્રભુ સુધી પહોંચાડી દેજો અને પૂરા ભાવથી કોમેન્ટમાં લખજો જય જગન્નાથ. હવે વિદ્યાપતિને પાકી ખાતરી થઈ ગઈ કે નીલમાધવ આ જ જંગલમાં ક્યાંક બિરાજમાન છે અને મુખી વિશ્વાસુ રોજ એમની પૂજા કરે છે. પણ પ્રશ્ન એ હતો કે એ ગુપ્ત જગ્યા સુધી પ્રભુ પાસે પહોંચવું કેવી રીતે? વિશ્વાવસુ તો કોઈને પોતાની સાથે લઈ જતો નહોતો અને એની પાછળ પાછળ જવું એ આ ગાઢ જંગલમાં અશક્ય હતું. સમય વીતતો જતો હતો. વિદ્યાપતિએ ત્યાં જ રહીને મુખીને વિશ્વાસ જીત્યો અને સમય જતાં એ જ ગામમાં મુખી વિશ્વાવસુની સુંદર અને સંસ્કારી દીકરી લલિતા સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી વિદ્યાપતિ ત્યાં જ વસી ગયા. દિવસો પર દિવસો પસાર થતા ગયા. વિદ્યાપતિ બહારથી સામાન્ય જીવન જીવતા હતા, પણ અંદરથી તો એમના જીવનમાં ભડકા બળતા હતા કે મારે મારા રાજાને આપેલું વજન પૂરું કરવાનું છે. એક દી મધરાત્રે જ્યારે બધું શાંત હતું ત્યારે વિદ્યાપતિએ પોતાની પત્ની લલિતાને બે હાથ જોડીને રડતા રડતા કીધું, હે લલિતા, હું તારી પાસે એક ભીખ માગું છું. હું અહીં કોઈ સામાન્ય યાત્રાએ કે ઘર વસાવવા નથી આવ્યો. મારા રાજા માળવાના મારા ભગવાન માટે તરફડે છે. હું નીલમાધવને ગોતવા આવ્યો છું. મને ખબર છે કે તારા બાપુ રોજ સવારે પ્રભુની પૂજા કરવા જાય છે. મને ગમે તેમ કરીને તારા બાપુ જ્યાં જાય છે ત્યાં દર્શન કરવા લઈ જાય, નહીંતર હું અહીં જ અન્નજળનો ત્યાગ કરીને મારા પ્રાણ છોડી દઈશ. લલિતા પોતાના પતિના આવા વેણ સાંભળીને ગભરાઈ ગઈ. એ જાણતી હતી કે એના પિતા કોઈને ત્યાં લઈ જશે નહીં, પણ પત્નીએ ધર્મ બચાવવા એણે પોતાના પિતા વિશ્વાસુ પાસે જઈને બહુ આજીજી કરી. એણે પિતાના પગ પકડી લીધા કે બાપુ, મારા પતિને એકવાર નીલમાધવના દર્શન કરાવી દો, નહીંતર એ જીવ કાઢી નાખશે અને હું વિધવા થઈશ. દીકરીના આવા આકંદથી મુખી વિશ્વાવસુનું હૈયું પીગળ્યું. એ માંડ માંડ દર્શન કરાવવા માન્યું, પણ મુખી પણ કાચો નહોતો. એણે વિદ્યાપતિ સામે એક બહુ મોટી અને કડક શરત રાખી. મુખીએ કડક અવાજમાં વિદ્યાપતિને કીધું, જો બ્રાહ્મણ, તું મારી દીકરીનો પતિ છે એટલે હું તને પ્રભુના દર્શન કરવા લઈ તો જઈશ, પણ મારી એક શરત છે. આપણા ઘરની બહાર નીકળતા જ હું તારી આખી એક જાડી કાળી પટ્ટી બાંધી દઈશ. એ પટ્ટી છેક ભગવાનની ગુફા પાસે જઈને જ ખુલશે, જેથી તું રસ્તામાં કંઈ કોઈને ન કહી શકે, તો ફરી ક્યારેય પ્રભુ સુધી પહોંચવાનો રસ્તો પાછો ના ગોતી શકે. પ્રભુ નીલમાધવ માત્ર અમારા છે.
વિદ્યાપતિએ તરત જ બે હાથ જોડીને શરત માની લીધી. પણ મારા વાલા, બ્રાહ્મણનું ભેજું જુઓ. વિદ્યાપતિ ભક્ત તો હતો જ, બહુ બુદ્ધિશાળી પણ હતો. એણે રાત્રે કોઈને ખબર ન પડે એમ રસોડામાંથી પોતાની ધોતીની એક ગુપ્ત પોટલીના રાયના નાના નાના હજારો દાણા ભરી લીધા. સવાર પડી, જંગલમાં હજુ અંધારું હતું. શરત મુજબ વિદ્યાવસુ એ વિદ્યાપતિની આંખે એકદમ જાડી કાળી પટ્ટી બાંધી દીધી, જેથી સહેજ પણ પ્રકાશ અંદર ન જઈ શકે. અને પછી મુખીએ વિદ્યાપતિનો હાથ પકડ્યો. જંગલના એ અત્યંત કાંટાળા, ખાડા ટેકરાવાળા અને સાંકડા રસ્તે બંને ચાલવા લાગ્યા. રસ્તો એવો ભયાનક હતો કે પગ મૂકવા માટે પણ જગ્યા નહોતી. પણ વિદ્યાપતિ છાના માના કોઈને જરાય ખબર ન પડે એમ પોતાની ધોતીમાં રહેલી પોટલીમાંથી એ રાયના દાણા થોડા થોડા અંતરે રસ્તામાં વેરતા ગયા. એમને ખબર હતી કે અત્યારે ઉનાળો છે, પણ થોડા મહિનાઓ જ્યારે ચોમાસું આવશે અને વરસાદ પડશે ત્યારે આ જમીનમાંથી વેરેલી રાઈ ઉગશે અને એના પીળા ચમક ફૂલો આખા જંગલમાં એક સીધી લાઇનમાં ઉગીને પ્રભુના ઘરનો સાચો રસ્તો બતાવશે. બાપ રે બાપ, કલ્પના તો કરો. પ્રભુને પામવા માટે અને પોતાના રાજાનું વચન પૂરું કરવા માટે એક ભક્ત કેવી રીતે યુક્તિઓ કરે છે. ભગવાન સુધી પહોંચવાની આ યાત્રામાં ડગલે ને પગલે કાંટા હતા. મોટા મોટા પથ્થરોથી પગ છોલાતા હતા, છતાં ભક્તની હિંમત ના તૂટી. એના મનમાં બસ એક જ ધ્યેય હતું કે મારે નીલમાધવને મળવા લઈ જવા છે. જો તમને પણ આ ચતુર અને નિષ્ઠાવાન બ્રાહ્મણની ભક્તિ અને ભગવાનને મળવાની એની ધગશ પર ગર્વ થતો હોય તો આજે અચૂક પ્રભુને યાદ કરજો અને આ ભક્તના સન્માન માટે કોમેન્ટમાં લખજો, જય જગન્નાથ. હવે આંખે કાળી પટ્ટી બાંધીને વિદ્યાપતિ વિશ્વાસુની પાછળ પાછળ આગળ વધી રહ્યા હતા. જંગલની ઝાડીઓ એમના કપડાં ફાડી રહી હતી. મોટા ફાટાઓ એમના ખુલ્લા પગમાં ધસી રહ્યા હતા. નાની મોટી નદીઓ અને પથ્થરો વટાવીને, ક્યાંક ઢોળા ઉતરીને કે ક્યાંક સીધા પહાડીઓ ચડીને એ આગળ વધી રહ્યા હતા. આમાં મોટા મોટા છાલા પડી ગયા હતા, લોહી નીકળતું હતું, શરીર પર ઉધરડા પડી ગયા હતા. પણ ભક્તના મુખમાંથી પીડાનો એક રણકાર પણ નહોતો નીકળતો. એના ઓઠ પરથી માત્ર એક જ અવાજ ધીમે ધીમે નીકળતો હતો, નીલમાધવ, નીલમાધવ. આખરે કલાકોની આકરી રડકજડ પછી પહાડની એકદમ ટોચ પર એક ગુપ્ત અને અત્યંત અંધારી ગુફા પાસે બંને પહોંચ્યા. વાતાવરણમાં એકદમ નીરવ શાંતિ થઈ ગઈ. હવાની લહેરની પણ જાણે પ્રભુના નામનો જય કરતી હોય એવું લાગતું હતું. ગુફામાંથી આવતી એક અદ્ભુત દિવ્ય સુગંધે વિદ્યાપતિના શ્વાસને રોકી લીધો. વિશ્વાસવતુએ ગુફાના મુખ પાસે ઊભા રહીને ધીમેથી વિદ્યાપતિની આંખોથી એ કાળી પટ્ટી ખોલી નાખી. વિદ્યાપતિએ ધીમે ધીમે પોતાની આંખો પટપટાવીને અંધારામાં ટેવાયેલી આંખે સામે જોયું. અને બાપ, શું જોવું તમને? જેવા વિદ્યાપતિએ ડોળા ખોલ્યા એમની આંખો અંજાઈ ગઈ. એમનું આખું અસ્તિત્વ જાણે શૂન્ય થઈ ગયું. ગુફાની અંદર કોઈ જ દીવો નહોતો, કોઈ જ્યોત નહોતી, છતાં એ વિશાળ ગુફાની અંદરથી એવો આછો, ભૂરો, દિવ્ય અને શીતળ પ્રકાશ નીકળતો હતો કે જાણે આકાશમાંથી હજારો પૂનમના ચંદ્રમા એકસાથે જમીન પર ઉતરી આવ્યા હોય. એ પ્રકાશ આંખોને જરાય નહોતો ખૂંચતો, પણ હૃદયમાં સીધી શાંતિ રેડતો હતો. એ ભવ્ય ભૂરા પ્રકાશની બરાબર વચ્ચે એક મોટા કાળા પથ્થરના સિંહાસન પર સ્વયં સાક્ષાત ભગવાન નીલમાધવ બિરાજમાન હતા. પ્રભુનું ચતુર્ભુજ સ્વરૂપ હતું. આ હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા હતા. અને પ્રભુના ઓઠ પર, ઓહો, પ્રભુના ઓઠ પર એવું મીઠું, મનમોહક અને માયાળું હાસ્ય હતું કે વિદ્યાપતિની એ દ્રશ્ય જોઈને ઊભું ના રહેવાયું. તેમના પગમાંથી જાણે બધી તાકાત જતી રહી અને એ જ ઘડીએ ધડાંગ કરતા જમીન પર ફસડાઈ પડ્યા. એમની આંખોમાંથી ગંગા અને જમના વહેવા લાગી. એમણે દોડીને સષ્ટાંગ દંડવત પ્રણામ કરીને ભગવાનના એ પથ્થરના ઠંડા ચરણ મજબૂતીથી પકડી લીધા અને નાના બાળકની જેમ ચોધાર આંસુએ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. એમના મુખમાંથી ફાટેલા અવાજે શબ્દો નીકળ્યા, મારા નાથ, મારા માલિક, મારા બાપિયા, આખરે તમે મળી ગયા. હું ધન્ય થઈ ગયો પ્રભુ, મારો ફેરો સફળ થઈ ગયો. ભક્તો, જ્યારે વર્ષોની આકરી તપસ્યા પછી સાચો ભક્ત અને ભગવાન આમ સામસામે ભેટશે ને, ત્યારે દુનિયાના બધા દુઃખ, બધી પીડા, બધા સંતાપ આંસુ બનીને વહી જાય છે. એ મિલનની ક્ષણને શબ્દોમાં વર્ણવી અશક્ય છે. આજે આ કથા સાંભળતા સાંભળતા જાણે આપણને પણ પ્રભુના એ દિવ્ય ભૂરા રૂપના દર્શન થઈ ગયા હોય. એમના ચરણોની રજ
આપણા માથે પડી હોય એવો મીઠો અહેસાસ થાય છે. જો તમારા અંતરમાં પણ એ ભૂરો પ્રકાશ પથરાઈ ગયો હોય અને પ્રભુના હાસ્યની ઝલક તમારા હૈયાને સ્પર્શી ગઈ હોય તો અત્યારે બે હાથ જોડીને મનોમન પ્રભુને જયકાર કરજો અને કોમેન્ટમાં લખજો, જય જગન્નાથ. દર્શન કરીને વિદ્યાપતિના શરીરમાં જાણે 1000 હાથીનું બળ આવી ગયું હોય. એ હવામાં ઉડતા હોય એમ રાત ને દિવસ જોયા વિના માળવા તરફ દોડવા લાગ્યા. મહિનાઓની સફર એમણે દિવસોમાં પૂરી કરી નાખી. સીધા રાજા ઇન્દ્રધૂમના રાજમહેલમાં જઈને એમણે પોક મૂકી. મહારાજ જાગો, તમારા પ્રભુ મળી ગયા છે. મેં મારી સગી આંખે નીલા માધવને જોયા છે. આ શબ્દો સાંભળતા જ રાજા તો જાણે હર્ષથી ગાંડો ઘેલો થઈ ગયો. એ સીધો સિંહાસન પરથી કૂદી પડ્યો અને દોડીને વિદ્યાપતિને ભેટી પડ્યો. રાજાએ ખુશીના માર્યા પોતાના ગળામાંથી પહેરેલો અત્યંત કિંમતી નવલખો હાર કાઢીને તરત જ વિદ્યાપતિના ગળામાં પહેરાવી દીધો. આખા રાજ્યમાં ઢોલ નગારા વગાડવામાં લાગ્યા. રાજાએ એક જ ક્ષણે આદેશ કર્યો કે મારી આખી સેના તૈયાર કરો. મારા રથ, હાથી, ઘોડા અને પ્રભુ માટે સોનાના મોટા મોટા થાળના 56 ભોગ તૈયાર કરો. આજે હું મારા નાથને લેવા જઈશ. વિશાળ સેના સાથે રાજા જંગલ તરફ ધમધમતો નીકળી પડ્યો. ત્યાં સુધીમાં કુદરતની ઋતુ બદલાઈ ગઈ હતી અને જંગલમાં ચોમાસું વીતી ગયું હતું. વિદ્યાપતિએ રસ્તામાં જે રાયના દાણા વેર્યા હતા તેમાંથી હવે નાના નાના છોડ ઉગી નીકળ્યા હતા અને એના પર સુંદર પીળા ફૂલ ઉગી નીકળ્યા હતા. હવે ગુફા સુધી પહોંચવાનો એ કઠિન રસ્તો એકદમ ચોખ્ખો અને ફૂલોથી સજાવેલો દેખાતો હતો. રાજાની સેના એ પીળા ફૂલોના માર્ગ પર આગળ વધવા લાગી. રાજાનું હૈયું કેટલા જોર જોરથી ધબકી રહ્યું હતું કે જાણે હમણાં છાતી ફાડીને બહાર આવી જશે. બસ થોડા જ ડગલા દૂર એની વર્ષોની તપસ્યાનું ફળ હતું. રાજા મનોમન વિચારતો હતો કે આજે હું મારા નાથને મારી સગી આંખેથી જોઈશ. એમને સોનાના રથમાં બેસાડીને માળવા લઈ જઈશ અને એમના માટે દુનિયાનું સૌથી ભવ્ય મંદિર બનાવીશ. પણ હાયરે કરમ, નિયતિએ કંઈક બીજું જ મંજૂર હતું. જેવી રાજા ઇન્દ્રધૂમને ભારે ઉત્સાહથી એ અંધારી ગુફામાં ડગલું માંડ્યું, એના પગ નીચેથી જમીન સરકી ગઈ. આખી સેના શ્વાસ રોકીને સ્તબ્ધ થઈ ગઈ. પવન જાણે રોકાઈ ગયો. ગુફા સાવ બેકાર, ડરામણી અને ખાલી ખમ હતી. ત્યાં કોઈ દિવ્ય ભૂરો પ્રકાશ નહોતો. ગુફાની દિવાલો પર ઝાડા બાજેલા હતા અને પેલા કાળા પથ્થર પર કોઈ નીલમાધવ નહોતા. મૂર્તિ ત્યાં હતી જ નહીં. પ્રભુ ત્યાંથી હંમેશ માટે અંતર્ધ્યાન થઈ ગયા હતા. આ દ્રશ્ય જોતા જ રાજાની દુનિયા લૂંટાઈ ગઈ. એના હાથમાંથી પૂજાનો થાળ છૂટી ગયો. રાજા પોતાના માથા પરનો મુંગટ ફેંકી દઈને જમીનની ધૂળમાં આડોટીને માથા પછાડવા લાગ્યું. હે મારા માલિક, હે મારા બાપ્યા, આ શું કર્યું તે? મારી કઈ ભૂલની આટલી મોટી સજા આપી? મેં એવા કયા પાપ કર્યા કે તું મારી પાસે આવવા જ અદૃશ્ય થઈ ગયો? હું તો તારા માટે સોનાનું મોટું મંદિર બનાવવા આવ્યો હતો, તેને રાજ્ય શાસન પર બેસાડવા આવ્યો હતો, અને તમે જ મને આમ રજડતો મૂકીને તરછોડીને જતા રહ્યા. રાજાને હૈયાફાટ રુદન અને રડકોકડથી આખું નીલમાધવનું જંગલ કાપી ઉઠ્યું. પક્ષીઓએ કલરવ બંધ કરી દીધો. વિચારો ભક્તો, કલ્પના કરો એ ભક્તની માનસિક સ્થિતિની, જે પ્રભુ માટે રાજાએ પોતાનું બધું જ છોડી દીધું હતું, મહિનાઓ સુધી રડ્યો હતો. એ જ પ્રભુ હાથમાં આવીને બિલકુલ સામે આવીને ગાયબ થઈ ગયા. આનાથી મોટો આઘાત દુનિયામાં કોઈ ભક્ત માટે બીજો શું હોઈ શકે? પણ કહેવાય છે ને કે પ્રભુની લીલા કે પ્રભુ જ જાણે. માણસની બુદ્ધિ ત્યાં પહોંચી ન શકે. જ્યારે દુનિયાની બધી આશાઓ તૂટી જાય, ચારે બાજુ માત્ર અંધકાર જ દેખાય, ત્યારે છેલ્લે ભગવાન જ હાથ પકડે છે. જો તમને આ ઘડીએ રાજા ઇન્દ્રધૂમની એ ભયંકર પીડા અને એની વલોપાત સમજાતી હોય તો એ રાજા વતી પ્રભુને કરગરજો અને કોમેન્ટમાં લખજો, જય જગન્નાથ. પ્રભુના અંતર્ધ્યાન થવાથી રાજા સાવ ભાંગી પડ્યો હતો. એણે સેનાપતિને બોલાવીને આંસુ ભરેલી આંખે હુકમ કર્યો કે તમે બધા અહીંથી પાછા માળવા જતા રહો. હવે આ જીવનમાં કંઈ બાકી નથી રહ્યું. મારે રાજપાટ નથી જોઈતું. જો મારો પ્રભુ મને ના મળે તો અહીંયા આ દરિયા કિનારે બેસીને જ હું અન્ન અને જળનો ત્યાગ કરીશ અને મારા પ્રાણ કાઢી નાખીશ. રાજાએ સાચે જ સમુદ્ર કિનારે આસન જણાવ્યું અને ખાવા પીવાનું બિલકુલ છોડી દીધું. ભયંકર ઉનાળાનો સમય હતો. રાજા દિવસો અને રાતો સુધી દરિયાની એ ધગધગતી ગરમ રેતીમાં પડ્યો રહ્યો. સૂર્યનો તાપ એની ચામડી બાળતો હતો. ધીમે ધીમે એનું હૃદય પુષ્ટ શરીર સુકાઈને લાકડા જેવું થઈ ગયું. ગળામાં પાણીનું એક ટીપું ન જવાના કારણે એના હોઠ ફાટીને લોહીવાળા થઈ ગયા. ચહેરાનું નૂર જતું રહ્યું અને આંખો સાવ ઊંડી ઉતરી ગઈ.
આકાશમાં ગીધડા ચક્કર લગાવવા માંડ્યા. એના શ્વાસ હવે ધીમા પડી ગયા હતા, પણ જીભ હજુય થાકી નહોતી. એના સુકાયેલા હોઠ પરથી બસ એક જ નામનો જાપ ચાલુ હતું, નીલમાધવ, નીલમાધવ, હે નીલમાધવ. અને ત્યારે જ એક કાળી ડિબાંગ મધરાત્રે, જ્યારે દરિયાના મોટા મોટા મોજાઓ કિનારા સાથે અથડાઈને ભયંકર અવાજ કરી રહ્યા હતા, ત્યારે અચાનક વાતાવરણમાં એક ચમત્કાર થયો. દરિયાનો અવાજ જાણે એકદમ શાંત થઈ ગયું અને આકાશમાંથી વાદળોએ વીરતી એક પ્રચંડ અને દિવ્ય ગર્જના થઈ. એ અવાજમાં એટલી મીઠાશ અને એટલી કરુણા હતી કે રાજાના સુકાયેલા શરીરમાં પ્રાણ ફૂંકાઈ ગયા. આકાશવાણી થઈ, હે ઇન્દ્રધૂમ્ન, હે મારા વાલા ભક્ત, હવે તું રડીશ નહીં. તારો વિલાપ મારાથી સહન નથી થતું. તું એમ ન સમજતો કે મેં તને તરછોડી દીધો છે, પણ સત્ય એ છે કે હવે હું આ પૃથ્વી પર ક્યારેય નીલમાધવના નામે એ પથ્થર સ્વરૂપે દર્શન નહીં આપું. મારો એ અવતાર પૂરો થયો છે. પણ સાંભળ, કાલે સવારે સૂરજ ઉગે ત્યારે તું આ સમુદ્ર કિનારે જોજે. ત્યાં પાણીના મોજા પર તરતું એક અત્યંત દિવ્ય અને વિશાળ લાકડું આવશે. એ કોઈ સામાન્ય લાકડું નથી, એ સ્વયં મારો જ અંશ છે, જેને દારૂ બ્રહ્મ કહેવાય છે. એ દિવ્ય લાકડામાંથી તારે મારી નવી મૂર્તિ બનાવવાની છે. રાજા તો આ સાંભળીને બેઠો થઈ ગયો. આખી રાત એણે જાગીને કાઢી અને સવાર પડી. પૂર્વ દિશામાં સૂર્યના પહેલા કિરણો દરિયાના પાણી પર પડ્યા ત્યારે ખરેખર રાજાની આંખો ફાટી ગઈ. દરિયાના પાણી પર એક અતિ સુંદર, વિશાળ અને તેજસ્વી લાકડાનો મોટો ટુકડો તરી રહ્યો હતો. એ લાકડામાંથી એક એવી દિવ્ય સુગંધ આવતી હતી કે રાજાનો આખો દરિયા કિનારો મહેકી ઉઠ્યો. આ કોઈ જંગલના ઝાડનું લાકડું નહોતું બાપ, આ તો સ્વયં ભગવાનનો જ પવિત્ર અંશ હતો. તમે પ્રભુની કરુણા જુઓ. ભગવાન પોતાના ભક્તનો આવો સાચો અને ગાઢ પ્રેમ જોઈને ગમે તે રૂપ લેવા, પથ્થરમાંથી લાકડામાં આવવા પણ તૈયાર થઈ જાય છે. રાજાના રોતા અને વલોપાત કરતા હૈયાને ભગવાને કેવી મોટી શાંતિ આપી દીધી. ભક્ત માટે ભગવાન ખુદ દરિયામાં તરીને આથી આવી ગયા. પ્રભુની આ અકળ અને અદ્ભુત લીલા જો તમને સમજાઈ હોય અને પ્રભુની અસીમ દયા પર તમને પૂરેપૂરો વિશ્વાસ હોય તો એકવાર પૂરા ભાવથી બંને હાથ જોડીને કોમેન્ટમાં લખજો, જય જગન્નાથ. હવે પ્રભુનું વરદાન તો મળી ગયું. લાકડું દરિયામાં આવી તો ગયું, પણ એમના મોટા અને ભારેખમ લાકડાને પાણીની બહાર કાઢે કોણ? રાજાએ તાત્કાલિક પોતાની સેનાને આદેશ આપ્યો. રાજાના મોટા મોટા તાકાતવર અને મંદોદમન હાથીઓને બોલાવવામાં આવ્યા. સેંકડો કદાવર સૈનિકો દરિયામાં ઉતર્યા અને લાકડાની ચારે બાજુ મોટા જાડા અને મજબૂત દોરડા બાંધી દીધા. એક સાથે બધાએ જોર લગાવ્યું. હાથીઓ પોતાની સૂંઢથી ખેંચવા લાગ્યા અને જોરથી સિંગડાવવા લાગ્યા. સૈનિકોએ એડી ચોડીનું જોર લગાવ્યું. પણ આ શું? આ કોઈ સાધારણ લાકડું થોડી હતું. લાકડું એક તણુભર પણ આગળ ના ખસ્યું. અરે આખા રાજ્યમાં લોકો ભેગા થઈ ગયા. બધાનું જોર લાગી ગયું, છતાં એ દિવ્ય લાકડું એની જગ્યાએથી હલ્યું સુદ્ધા નહીં. મોટા મોટા દોરડાઓ ખેંચાઈને તૂટી ગયા, પણ દારૂ બ્રહ્મ તો જાણે પર્વતની જેમ અડીખમ હતું. રાજા ફરી મૂંઝાયો. એના કપાળે પરસેવો વળી ગયો. આટલી મોટી સેવા અને આટલા હાથીઓ પણ જો આ લાકડાને ન ખેંચી શકે તો હવે શું કરવું? ત્યારે ત્યાં ઊભેલા કોઈ વડીલે અને જ્ઞાની સંતે રાજાને સલાહ આપી કે મહારાજ, તમારી આ મોટી સેના અને હાથીઓનો અહંકાર અહીં નહીં ચાલે. આ પ્રભુનું સ્વરૂપ છે. આ લાકડું દુનિયામાં કોઈ શારીરિક બળથી કે તાકાતથી નહીં, પણ માત્ર ને માત્ર સાચી ભક્તિથી જ બહાર આવશે. અને એ પછી જે થયું એ સાંભળીને તો દુનિયા દંગ રહી ગઈ. તરત જ રાજાના આદેશથી રાજદૂતો કાળા ડિબાંગ જંગલ તરફ ઘોડાઓ દોડાવીને નીકળી પડ્યા. અને ઘોડા જ સમયમાં પેલા ભોળા ભીલ રાજા વિશ્વાવસુ અને એમના જમાઈ બ્રાહ્મણ વિદ્યાપતિને ભારે સન્માન સાથે ત્યાં દરિયા કિનારે બોલાવવામાં આવ્યા. બંને ભક્તો જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તેમની આંખોમાં પ્રભુના દર્શનની એવી તાલાવેલી હતી કે જાણે સાક્ષાત વૈકુંઠના દ્વાર ખુલવાના હોય. વિશ્વાવસુ ભીલ અને વિદ્યાપતિ બ્રાહ્મણ બંને દરિયા કિનારાને ખાસ ખારા પાણીમાં ઉતર્યા. એમના હૈયામાં કોઈ અહંકાર નહોતું, કોઈ તાકાતનો ગર્વ નહોતો. બસ શ્વાસમાં એક જ રટણ હતું, હે નીલમાધવ, હે મારા બાપિયા, હે મારા કાળિયા ઠાકર, હવે અમારી પરીક્ષા ના કર બાપ. હવે તો આ રેતીમાં રોડાતા તારા ભક્તની લાજ રાખ અને અમારી ભેળો થા. આટલું બોલીને બંનેએ માત્ર બે હાથ જોડીને પોતાની આંગળીઓ ટેરવેથી એકદમ અડવેશથી આદરપૂર્વક કે મોટા અને ભારેખમ લાકડાની એ દારૂ બ્રહ્મને માત્ર એક સ્પર્શ કર્યો. અને બાપરે બાપ, ચમત્કાર જુઓ. જે લાકડું આખા રાજ્યના મોટા મોટા પહાડ જેવા કદાવર હાથીઓની તાકાતથી એક ઇંચ પણ નહોતું હલ્યું,
એ જ લાકડું એ બે સાચા ભક્તોના માત્ર આંગળી અડવાથી સાથે જ જાણે હવામાં ઉડવા રૂના પીછા જેવું સાવ હળવું ફૂલ થઈ ગયું, કોઈ જ મહેનત વગર. માત્ર બે આંગળીના ટેરવે એ બંને ભક્તોએ દિવ્ય લાકડાને હસતા હસતા પાણીની બહાર ખેંચી આવ્યા. આવતી સેના ત્યાં ઊભેલા હજારો લોકોની આંખો ફાટી ગઈ. બધાના મુખમાંથી એક સાથે જય જયકાર થઈ ગયો. પણ હજુ તો ખરી કસોટી બાકી હતી. હવે બીજી અને સૌથી મોટી ઉપાધિ રાજાના માથે આવી પડી. લાકડું તો બહાર આવી ગયું, એમાંથી એક દિવ્ય સુગંધ આવતી હતી કે આખા માળવા દેશની હવા મહેકી થઈ ગઈ હતી. પણ આ લાકડામાંથી ભગવાનની મૂર્તિ કોણ ઘડશે? રાજા ઇન્દ્રધૂમને આખા રાજ્યના એક આસપાસના દેશોના મોટા મોટા પ્રખ્યાત અને કુશળ શિલ્પકારોને કારીગરોને બોલાવ્યા. એકથી એક ચડિયાતા કારીગરો પોતાના હથિયારો લઈને આવ્યા. એક બહુ પ્રખ્યાત શિલ્પી આગળ આવ્યો. એટલે અહંકારથી પોતાની લોખંડની એકદમ ધારદાર છીણી એ લાકડા પર મૂકી અને ઉપરથી પૂરી તાકાતથી મોટો હથોડો માર્યો. પણ આ શું દ્રશ્ય જોઈને રાજાના પગ નીચેથી જમીન ખસી ગઈ. એ દિવ્ય લાકડું એવું અદ્ભુત અને કઠોર હતું કે જેવો પેલા કારીગરે લાકડા પર લોખંડનું હથોડો અને છીણી મારી કે તરત જ મોટા અવાજ સાથે મજબૂત લોખંડની છીણીની જ બે ટુકડા થઈને દૂર જઈને પડ્યા. લાકડા પર એક નાનો ઉજળકો કે નિશાન પણ ના પડ્યું. એક પછી એક બધા કારીગરોએ જોર અજમાવ્યું, પણ જેવા એ પથ્થર પર હથિયાર લાકડાને અડે એ હથિયારોના જ ભૂક્કા બોલી જાય. ભક્તો, જરા વિચાર તો કરો, દુનિયાની કોઈ એવી તાકાત, કોઈ એવું હથિયાર કે કોઈ એવું લોખંડ આ પૃથ્વી પર બન્યું છે ખરું જે સાક્ષાત ભગવાનના જ અંશને કાપી શકે? બિલકુલ નહીં. રાજા અને દુનિયાના બધા કારીગરોનો અહંકાર અહીં એક જ પળમાં તૂટીને વેરવિખેર થઈ ગયું. પ્રભુનું કામ પ્રભુ પોતે જ પૂરું કરે છે બાપ. માણસ તો માત્ર નિમિત્ત છે. આપણી કોઈ ઓકાત નથી કે આપણે ભગવાનનું ઘડતર કરી શકીએ. ભગવાનની આસીમ અને અકલ્પનીય શક્તિ આગળ જો આજે તમારું માથું પણ નમી જતું હોય, તમારા હૈયામાં પ્રભુનો વાસ અનુભવાતો હોય, તો કોમેન્ટમાં અચૂક બે હાથ જોડીને લખજો, જય જગન્નાથ. બધા જ મોટા મોટા અને પ્રખ્યાત શિલ્પીઓ હારીને થાકીને માથું પકડીને જમીન પર બેસી ગયા. કોઈને કંઈ સમજાતું નહોતું કે આ લાકડું છે કે પછી કોઈ અદૃશ્ય વજુ. રાજા ઇન્દ્રધૂમ ફરી એકવાર નિરાશ થઈ ગયો. એના હૈયામાં પાછો ડર બેસી ગયો કે હે મારા પ્રભુ, લાકડું દરિયામાંથી મળ્યું, ભક્તિથી બહાર પણ આવ્યું, પણ હવે આમાંથી મૂર્તિ કોણ ઘડશે? શું ક્યારેય મારા નાથ પોતાના દર્શન આપશે કે નહીં? રાજા રડકસટ ચહેરો પોતાના રાજમહેલના પગથિયા પર બેઠો હતો. સાંજનો સમય હતો. આકાશમાં કેસરી રંગ પથરાયેલો હતો. ત્યાં અચાનક રાજમહેલના મોટા અને ભવ્ય દરવાજે એક અદ્ભુત ઘટના ઘટી. દરવાજા પર એક આશરે 80 વર્ષનો એકદમ ઘરડો વૃદ્ધ કારીગર આવીને ઊભો રહ્યો. એના કપડાં સાવ સાધારણ અને મેલા હતા. એની કમર વાંકી વળી ગઈ હતી. હાથમાં એક લાકડાની લાકડી હતી જેના ટેકે તે માંડ માંડ ચાલતો હતો. એની સફેદ દાઢી એની છાતી સુધી પહોંચતી હતી. પણ એ વૃદ્ધના ચહેરા પર, એના વિશાળ કપાળ પર એક એવું મજબૂત અને અલૌકિક તેજ હતું કે મહેલના પહેરેદારો પણ એને રોકવાની હિંમત ન કરી શક્યા. જાણે સાક્ષાત સૂર્યનારાયણ ધરતી પર ઉતરી આવ્યા હોય એવું એનું રૂપ હતું. ભક્તો, તમે જાણીને દંગ રહી જશો કે એ સાધારણ દેખાતો વૃદ્ધ માણસ બીજું કોઈ નહીં પણ સ્વયં દેવોના મહાન શિલ્પી, બ્રહ્માંડના રચયિતા ભગવાન વિશ્વકર્મા પોતે હતા, જે એક ગરીબ બ્રાહ્મણ કારીગરનું રૂપ લઈને પૃથ્વી પર આવ્યા હતા. એ વૃદ્ધ ધીમા પણ મક્કમ પગલે રાજા ઇન્દ્રધૂમ પાસે ગયો. એ વૃદ્ધે પોતાની લાકડીનો ટેકો લઈ એકદમ ગંભીર અને ઘેરા અવાજમાં રાજાને કીધું, હે રાજન, તું નિરાશ કેમ થાય છે? તારા આંસુ લૂછી નાખ. હું તને આ દિવ્ય દારૂ બ્રહ્મ લાકડામાંથી તારા પ્રભુની એવી સુંદર મૂર્તિ બનાવી આપીશ કે દુનિયા જોતી રહી જશે. પણ મારી એક બહુ મોટી અને કડક શરત છે. રાજા તો મૂર્તિ બનાવવાની વાત સાંભળીને જ રાજી થઈ ગયું. એણે હાથ જોડીને કીધું, તમે માંગો એ આપવા તૈયાર છું મહારાજ. બોલો, તમારી શી શરત છે? તમારે એ વૃદ્ધે પોતાની ચમકતી આંખોથી રાજા સામે જોઈને કીધું, રાજન, આ કોઈ સાધારણ મૂર્તિનું કામ નથી. હું સળંગ 21 દિવસ અને 21 રાત સુધી તમારા મહેલના એક મોટા ઓરડામાં એકલો બંધ રહીને આ મૂર્તિ ઘડીશ. આ 21 દિવસ સુધી હું અન્નનો એક દાણો નહીં ખાઉં કે પાણીનું એક ટીપું પણ નહીં પીવું. અને સૌથી મોટી વાત, આ 21 દિવસ સુધી કોઈ પણ વ્યક્તિએ, પછી એ તું હો કે તારી રાણી હોય, કોઈએ પણ ભૂલથી પણ આ ઓરડાનો દરવાજો નથી ખોલવાનો. જો 21 દિવસ પહેલાં કોઈએ પણ ઉતાવળ કરીને દરવાજો ખોલ્યો અથવા અંદર ડોક્યું પણ કર્યું તો યાદ રાખજો, હું એ જ ક્ષણે મારું બધું કામ અધૂરું મૂકીને ત્યાં જ ગાયબ થઈ જઈશ અને તને ક્યારેય પાછો નહીં મળું. રાજાએ તો પ્રભુને
પામવાની લાલચમાં એ ભક્તિના આવેશમાં કોઈ જ લાંબો વિચાર કર્યા વગર તરત જ શરત મંજૂર કરી લીધી. તરત જ એક મોટો અને ભવ્ય ઓરડો સાફ કરવામાં આવ્યો. અંદર એ દિવ્ય લાકડું ગોઠવવામાં આવ્યું. પેલો વૃદ્ધ કારીગર પોતાના સાધનો લઈને અંદર ગયો અને ઓરડાનો મોટો ભારેખમ લાકડાનો દરવાજો બહારથી બંધ કરવામાં આવ્યો. બહાર મોટા મોટા લોખંડના તાળા મારી દેવામાં આવ્યા અને ચોકીદારો ગોઠવી દેવાયા. ભક્તો, સાંભળવામાં આ બહુ સામાન્ય શરત લાગે, પણ જ્યારે ભગવાનનું કોઈ મોટું કાર્ય થવાનું હોય ને, ત્યારે કળિયુગમાં પરીક્ષા તો આકરી જ હોવાની. પ્રભુનું કામ જ્યારે શરૂ થાય ને, ત્યારે માણસે બહુ ઉતાવળ ના કરવી જોઈએ. બસ માત્ર અખૂટ ધીરજ અને પ્રભુ પર અખૂટ શ્રદ્ધા રાખવાની હોય છે. ભગવાન જે કરે છે એના સમય પર જ કરે છે. જો પ્રભુએ પણ ક્યારેય તમારા જીવનમાં ધીરજની આવી આકરી પરીક્ષા લીધી હોય, તો કોઈ પણ કામ માટે વર્ષો સુધી રાહ જોઈ હોય અને અંતે તમે એમાં પૂરી શ્રદ્ધાથી પાર ઉતર્યા હોય, તો આજે તમારી એ શ્રદ્ધાને યાદ કરીને કોમેન્ટમાં અચૂક લખજો, જય જગન્નાથ. હવે ઓરડાનો મોટો દરવાજો બંધ થયો. આખો મહેલ શ્વાસ રોકીને ઊભો હતો અને થોડી જ વારમાં અંદરથી ટક 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 છીણી અને હથોડીનો એકદમ ધીમો, મધુર અને સંગીત જેવો મીઠો અવાજ આવવા લાગ્યો. એ અવાજ એટલો પવિત્ર હતો કે જાણે સ્વર્ગમાંથી કોઈ દેવતાઓ ગીત ગાતા હોય. રાજા ઇન્દ્રધુમ્ન અને એમની પત્ની રાણી ગુંડિયા પોતાનું રાજકાજ છોડીને રોજ એ બંધ ઓરડાની બહાર જમીન પર બેસી રહેતા અને કલાકો સુધી બસ એ ટક 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 અવાજ સાંભળતા રહેતા. એમણે થતું કે બસ હવે થોડા જ દિવસોમાં અમારા કાળિયા ઠાકર અમારી સામે ઊભા હશે. આમ ને આમ દિવસો પસાર થવા લાગ્યા. 1 દિવસ થયો, 2 દિવસ ગયા, 5 દિવસ ગયા. સમય પોતાની ગતિએ ચાલતો હતો. અંદરથી સતત રાત અને દિવસ એક સરખો હથેળીનો અવાજ આવતો હતો. એમ કરતાં કરતાં પૂરા 14 દિવસ હેમખેમ વીતી ગયા. બધું જ બરાબર ચાલતું હતું. પણ 15મા દિવસે સવારે અચાનક એક બહુ અજુગતું કૌતુક થયું. સવારનો સૂર્ય ઉગ્યો, પણ અંદરથી આવતો એ હથોડીનો ટકટક અવાજ સાવ બંધ થઈ ગયો. એકદમ ભયકાર, ડરામણો અને શ્વાસ થંભાવી દે એવો સન્નાટો છવાઈ ગયો. રાજા અને રાણીએ કાન સરવા કર્યા. દરવાજા પર કાન માંડીને સાંભળવાનો પ્રયાસ કર્યો, પણ અંદરથી જાણે કોઈનો શ્વાસ લેવાનો અવાજ પણ નહોતો આવતો. 1 કલાક ગયો, 2 કલાક ગયા, સાંજ પડી ગઈ અને એક આખો દિવસ વીતી ગયો, પણ અંદરથી કોઈ જ અવાજ નહીં, જાણે અંદર કોઈ જીવિત માણસ હોય જ નહીં એવો ભયાનક સન્નાટો. આ સન્નાટો જોઈને રાણી ગુંડિયાનું માતૃ હૃદય અને એનું કારણ ભર્યું હૈયું ફફડી ઉઠ્યું. રાણીની આંખોમાંથી આંસુ આવી ગયા. એમણે ગભરાતા અવાજે રાજાને કીધું, મહારાજ, તમે આ શું અનર્થ કરી બેઠા છો? પેલો 80 વર્ષનો બિચારો ઘરડો માણસ છેલ્લા 15 દિવસથી અંદર બંધ છે. એણે અન્નનો એક દાણો નથી ખાધો કે પાણીનું એક ટીપું પણ નથી પીધું. એનું શરીર સાવ ગળી ગયેલું હતું. હવે અંદરથી અવાજ પણ નથી આવતો. મને બહુ મોટા અપશુકન દેખાય છે મહારાજ. ક્યાંક એક ગરીબ અને વૃદ્ધ કારીગર ભૂખ અને તરસથી તરફડીને અંદર પોતાના પ્રાણ તો નથી ત્યજી બેઠો ને? જો એ અંદર મરી ગયું હશે, બ્રહ્મ હત્યાનું ઘોર પાપ લાગશે. તમે શરતની ચિંતા છોડો, મારી વાત માનો. જલ્દીથી આ તાળા ખોલો, દરવાજો ખોલો અને અંદર જુઓ કે એ બિચારો જીવતો તો છે ને? રાજા ઇન્દ્રધુમ્ન ધર્મ સંકટમાં મુકાઈ ગયો. એણે રાણીને બહુ સમજાવવાની કોશિશ કરી. ના રાણી, તું ધીરજ રાખ. આપણે એ મહાન કારીગરને વચન આપ્યું છે, જો આપણે દરવાજો ખોલીશું તો આપણી શરત તૂટી જશે અને કદાચ આપણે પ્રભુને હંમેશા માટે ગુમાવી દઈશું. પણ રાણી ગુંડિયા માનવા તૈયાર જ નહોતી. એની સ્ત્રી અટ, એની જીદ અને એક વૃદ્ધ પ્રત્યેના એના માતૃભાવે રાજાની ધીરજની પાડ તોડી નાખી. આખરે રાજાનું મન પણ ડગમગી ગયું. રાજાએ ભારે હૈયે, ધ્રુજતા હાથે અને કાપતા પગે મોટા ઓરડાના તાળા ખોલાવ્યા. આખા મહેલના શ્વાસ અટકી ગયા હતા. રાજાએ ધીમેથી એ ભારીખમ લાકડાનો મોટો દરવાજો ખોલ્યો અને અરે બાપરે, ક્યારેક માણસ કેવી મોટી ભૂલ કરી બેસે છે. જેનો ડર હતો, જેની બીક હતી, એ જ અનર્થ થઈ ગયો. રાજાની ધીરજ ખૂટી ગઈ, ઉતાવળ થઈ ગઈ અને પેલી કડક શરત તૂટી ગઈ. ક્યારેક માણસ સારી ભાવનામાં પણ ઉતાવળમાં આવીને પોતાનું બહુ મોટું અને ન પૂરી કરી શકાય એવું નુકસાન કરી બેસે છે. હવે તમે જ વિચારો, એ બંધ ઓરડાની અંદર શું દ્રશ્ય હશે? શું એ ઘરનો કારીગર જીવતો હશે? શું ભગવાન નીલમાધવની એ દિવ્ય મૂર્તિ પૂરી બની ગઈ હશે? કે પછી કોઈ મોટો અનર્થ સર્જાયો હશે? જો તમને પણ આ ઘડીએ રાજાની એ ઉતાવળ અને રાણીની જીદ પર થયેલી ભૂલ પર અફસોસ થતો હોય અને અંદરના દ્રશ્ય માટે હૈયું ધબકતું હોય, તો એકવાર ઊંડો શ્વાસ ભરીને કોમેન્ટમાં લખજો, જય જગન્નાથ. જેવો દરવાજો ખોલ્યો
અને રાજાએ અંદર પગ મૂક્યો. અંદર જે દ્રશ્ય રાજા ઇન્દ્રધૂમને જોયું એ જોઈને એના હાથમાંથી તલવાર છૂટી ગઈ અને ત્યાં જ ભયંકર આઘાતથી જમીન પર બેભાન થઈને ઢળી પડ્યો. રાણી ગુંડિયાએ ચીસ પાડી દીધી. ઓરડામાં ચારે બાજુ લાકડાનો વેર અને છોલ પડ્યા હતા, પણ પેલો 80 વર્ષનો ઘડો કારીગર ત્યાં ક્યાંય નહોતો. એ જાણે હવામાં ગાયબ થઈ ગયો હતો. શરત તૂટવાના કારણે દેવશિલ્પી વિશ્વકર્મા પોતાનું વચન પાડીને કામ અધૂરું મૂકીને કાયમ માટે અંતર્ધ્યાન થઈ ગયા. પણ એ ઓરડાની બરાબર વચ્ચે એક ઊંચા આસન પર એ દિવ્ય દારૂબ્રહ્મ લાકડામાંથી બનેલી 3 વિશાળ અને અદ્ભુત મૂર્તિઓ ઊભી હતી. એક બાજુ મોટા ભાઈ બલભદ્રજી, વચ્ચે લાડકવાઈ બેન સુભદ્રાજી અને એમની બાજુમાં કાળા રંગના સ્વયં ભગવાન જગન્નાથ. ત્રણેયના ચહેરા એટલા તેજસ્વી અને સુંદર હતા કે આંખ નહોતી ઠરતી. પણ આ શું? આ કેવું રૂપ? એ મૂર્તિઓ સાવ અધૂરી હતી. ભગવાનના માત્ર અડધા જ હાથ બનેલા હતા. હાથમાં કાંડા કે આંગળીઓ જ નહોતી. પગના પંજા કે હજુ બન્યા જ નહોતા. માત્ર એક ગોળ લાકડાનો થાંભલો જ હતો. મૂર્તિને કાન નહોતા. આ અધૂરું રૂપ જોઈને હોશમાં આવેલા રાજાએ પોતાની છાતી ફૂટવાનું શરૂ કર્યું. એ જમીન પર માથું પછાડીને ચોધાર આંસુએ રડવા લાગ્યો. અરે રે, આ મેં શું પાપ કર્યું? મેં એવો કેવો મોટો અનર્થ કર્યો? મારી અને મારી રાણીની ધીરજ ના રહી એટલે મારા ઉતાવળિયા અને શંકાશીય સ્વભાવે મારા જ નાથને, આખા જગતના માલિકને આજે અપંગ બનાવી દીધા. જેના હાથથી આખી સૃષ્ટિ ચાલે છે, મેં એના જ હાથ પગ કાપી નાખ્યા. હું મહાપાપી છું પ્રભુ, મને માફ કરો. રાજાનું એ કરુણ વિલાપ સાંભળીને પથ્થર પણ પીગળી જાય એવું ત્યાંનું વાતાવરણ બની ગયું હતું. ત્યાં જ અચાનક આખા ઓરડામાં પેલા ગુફાવાળા ભૂરા પ્રકાશનું એક કિરણ દેખાયું અને આકાશમાં એક અત્યંત દિવ્ય, શાંત અને માતૃપ્રેમથી છલકાતી આકાશવાણી ફરી એકવાર ગુંજી ઉઠી. એ સાક્ષાત ભગવાન જગન્નાથનો અવાજ હતો. અવાજમાં જરાય ક્રોધ નહોતો, માત્ર અપાર કરુણા હતી. ભગવાને કીધું, અરે ગાંડા રાજા, રડીશ નહીં, આંસુ લૂછી નાખ. તું છાતી શું કામ ફૂટે છે? આમાં તારો કે તારી ભોળી રાણી ગુંડિયાનો જરાય વાંક નથી. તમે તો નિયત માત્ર છો. આ બધી તો મારી જ અકળ લીલા છે. બધું મારી જ મરજીનું થયું છે. રાજા, મારી જ ઈચ્છા હતી કે હું આ ઘોર કળિયુગમાં આ જ અધૂરા સ્વરૂપે પૃથ્વી પર પૂજાઈશ. તને એમ છે કે મારા હાથ નથી અને પગ નથી, તો સાંભળ. મારા હાથ નથી કારણ કે મને મારા ભક્તોની પૂજા લેવા કે એમને ભેટવા માટે કોઈ લાંબા હાથની જરૂર નથી. હું તો મારા ભક્તોને હૃદયના સાચા ભાવથી સીધો જ મારા અંતરમાં સ્વીકારી લઉં છું. અને મારા પગ નથી કારણ કે કળિયુગમાં જ્યારે પણ મારો ભક્ત દુનિયાના કોઈ પણ ખૂણેથી કોઈ પણ સંકટમાં ફસાઈને મને સાચા દિલથી અને આંતરનાદથી પોકારે ને, ત્યારે હું એની પાસે પહોંચવા માટે ચાલતો નહીં આવું, પણ પળભરમાં આંખના પલકારામાં દોડીને ઉડીને એના સુધી પહોંચી જઈશ. મારે મારા ભક્ત પાસે પહોંચવા આ લાકડાના પગની કોઈ જરૂર નથી. ઓહો બાપ, પ્રભુની આ કરુણા તો જુઓ. એકવાર માત્ર વિચાર કરો. ભક્તને પામવા માટે, ભક્તના પ્રેમને સ્વીકારવા માટે ભગવાને પોતાના હાથ પગનું પણ બલિદાન આપી દીધું. આખી દુનિયા જેને અધૂરું સમજે છે, એ અધૂરું સ્વયં ખરેખર દુનિયાનું સૌથી પૂર્ણ અને સૌથી સુંદર સ્વરૂપ છે. જો પ્રભુના અદ્ભુત સ્વરૂપ પાછળનો આ દિવ્ય ભાવ સાંભળીને આજે તમારી આંખો પણ અજાણતામાં ભીની થઈ ગઈ હોય અને તમારા હૃદયમાં પ્રભુ માટેનો પ્રેમ બેવડાઈ ગયો હોય, તો ભગવાનના અત્યંત કરુણામય અને પ્રેમાળ સ્વરૂપને સષ્ટાંગ નમન કરીને કોમેન્ટમાં લખજો, જય જગન્નાથ. ભગવાનની આ મીઠી અને સમજણ ભરેલી વાતો સાંભળીને રાજા ઇન્દ્રદ્યુમ્નના મનનો બધો જ બોજ હળવો ફૂલ જેવો થઈ ગયો. એનો અપરાધ ભાવ ધોવાઈ ગયો હતો, પણ હજુ એના મનમાં એક બહુ મોટો સવાલ ગૂંચળાઈ રહ્યો હતો. એણે 2 હાથ જોડીને ગડગડા સાદે આકાશ તરફ જોઈને પૂછ્યું, હે પ્રભુ, હે જગતના પાલનહાર, તમારી હાથ અને પગ ન હોવાની વાત તો હું બહુ સારી રીતે સમજી ગયો, પણ મારા નાથ, જરા તમારી આ આંખો તો જુઓ. તમારી આંખો આટલી બધી વિશાળ, આટલી બધી મોટી અને એકદમ ગોળ ગોળ કેમ છે? અને પ્રભુ, એનાથી પણ મોટો સવાલ એ છે કે દુનિયાના દરેક જીવની આંખ પર પાંપણ હોય છે, તો તમારી આ મોટી આંખો પર એક પણ પાંપણ કેમ નથી? તમે આંખોનો પલકારો કઈ રીતે પલકાવશો? ત્યારે ભગવાને રાજાને જે જવાબ આપ્યો ને ભક્તો, હું દાવા સાથે કહું છું કે એ જવાબ સાંભળીને આજે તમારું રોમે રોમ ઊભું થઈ જશે. તમારી છાતી ગજગજ ફૂલવા લાગશે. ભગવાને અત્યંત ગડગડા અવાજે જાણે રડતા રડતા બોલતા હોય એમ કીધું, હે રાજા સાંભળ, આ કળિયુગ બહુ કપરો છે. અહીં મારા ભક્તોને ડગલે ને પગલે દુઃખ, પીડા અને દગો મળશે.
એટલે હું કળિયુગમાં દિવસ અને રાત 24 કલાક માત્ર મારા ભક્તોની રાહ જોવામાં અને એમને એકી ટસે નિહાળવામાં એટલો બધો વ્યસ્ત થઈ જાઉં છું કે મને મારી આંખોનો પલકારો મારવો પણ ગમતો નથી. જો હું એક સેકન્ડમાં 100માં ભાગ માટે પણ મારી પાપણ પલકાવું અને મારી આંખ બંધ કરું તો કદાચ એ જ એક સેકન્ડમાં મારો કોઈ વાલો ભક્ત કોઈ દુઃખમાં અને પોકારતો હોય એ હું એની પીડા ના જોઈ શકું, એના આંસુ ના જોઈ શકું તો. અને મારા ભક્તની એક પળની પણ તકલીફ મારાથી જરાય સહન નથી થતી રાજા. એટલે જ મેં મારી આંખો અતિશય મોટી રાખી છે જેથી હું આખી દુનિયાના ભક્તોને એક સાથે જોઈ શકું. અને મેં મારી આંખો પાપણ વગરની રાખી છે જેથી હું દિવસ રાત ઊંઘ્યા વગર પલકારા માર્યા વગર બસ મારા બાળકોને મારા ભક્તોને જોયા જ કરું. ભક્ત માટે આટલો બધો ગાંડો અને આંધળો પ્રેમ કરનારો ભગવાન દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ પુરાણમાં નહીં મળે બાપ. તમે ખાલી કલ્પના કરો, જે પ્રભુ જે જગતનો નાથ આપણી રક્ષા માટે આપણા આંસુ લૂછવા માટે પોતે એક પલકારો માર્યા વિના દિવસ રાત જાગીને આપણને જોતો હોય એનો પાડ એનો ઋણ આપણે કઈ રીતે ભલે સાદ ભાવ લઈએ તો પણ માની શકીએ. જો ભગવાનના અપાર પ્રેમથી આ અકૂટ વાત્સલ્યથી આજે તમારું હૈયું ભરાઈ આવ્યું હોય, ગળે ડૂબે બાજી ગયું હોય તો આજે કોઈ સંકોચ રાખ્યા વગર બસ પ્રભુના એ પવિત્ર અને પાંપણ વગરના ચરણોમાં તમારું માથું મૂકી દેજો અને ભીની આંખે લખી દેજો જય જગન્નાથ. અને બસ ભક્તો, આ મહાન વચન અને આ દિવ્ય ઘટના પછી ત્યારથી લઈને આજ દિન સુધી ભગવાન જગન્નાથ પોતાના આજ અધૂરા પણ દુનિયામાં સૌથી સુંદર, સૌથી પ્રેમળ અને સૌથી પૂર્ણ સ્વરૂપમાં પોતાના મોટા ભાઈ બલભદ્રવજી અને લાડકી બેન સુભદ્રાજી સાથે ઓરિસ્સાના રાજ્યના પુરીના એ ભવ્ય અને વિશાળ મંદિરમાં બિરાજમાન છે. ભગવાને એ જ દિવસે રાજા ઇન્દ્રધુમ્નને એક બીજું બહુ મોટું વચન પણ આપ્યું હતું. ભગવાને કીધું હતું કે રાજા, જે ભક્તો ગરીબ છે, જે બીમાર છે, જે મારા સુધી મંદિરમાં ચાલીને નથી આવી શકતા, એમના માટે હું વર્ષમાં એકવાર મારા ભક્તોના દુઃખ જોવા, એમના સુખ દુઃખના ભાગીદાર બનવા સામે ચાલીને મારા ગર્ભગૃહની બહાર આવીશ. અને પ્રભુના એ જ વચન ખાતર એ જ પરંપરા નિભાવવા માટે આજે પણ વર્ષમાં એકવાર પવિત્ર અષાઢી બીજના દિવસે પ્રભુ જગન્નાથ પોતાના ભવ્ય અને વિશાળ નંદીધોષ રથમાં બેસાડીને દુનિયાના રાજા મટીને એક સાધારણ સ્વજન બનીને પોતાના ભક્તોને મળવા, એમની ખબર અંતર પૂછવા સામેથી નગર ચર્ચાએ નીકળે છે. એ રથયાત્રામાં આખું આકાશ શંખનાદ, મોટા નગારાના અવાજ અને જય જગન્નાથના જયધોધથી ગુંજી ઉઠે છે. જાણે આખી પૃથ્વી એ દિવસે પુરીના રસ્તાઓમાં પર ઉમટી પડે છે. આપણા પ્રાચીન પુરાણો અને શાસ્ત્રોમાં ચોખ્ખું લખ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ સાચા દિલથી કોઈ પણ સ્વાર્થ વગર ભગવાન જગન્નાથની આ દિવ્ય અને સત્ય કથા પૂરા ભાવથી સાંભળે છે કે પછી કોઈ બીજા અજાણ્યા વ્યક્તિને સંભળાવે છે, એના જીવનના તમામ સંકટો, બધા જ દુઃખો અને બધી જ પીડાઓ પ્રભુની એ બે મોટી આંખોમાં કાયમ માટે સમાઈ જાય છે. એ ભક્તના ઘરમાં ક્યારેય ધન, ધાન્ય, સુખ કે શાંતિની કમી નથી આવતી. પ્રભુ એના ઘરમાં ભંડાર હંમેશા ભરેલા જ રાખે છે. ભક્તો, આજની આ સાચી, પવિત્ર અને રૂવાડા ઊભા કરી દે તેવી દિવ્ય કથા તમને કેવી લાગી એ તમારા હૈયાના શુદ્ધ ભાવથી નીચે જરૂર જણાવજો. તમારા ઘરના વડીલોને, તમારા પરિવારજનોને અને બાળકોને પણ બેસાડીને આ કથા અચૂક સંભળાવજો જેથી એમનામાં પણ પ્રભુની ભક્તિ જાગે. અને જતાં જતાં આખી સૃષ્ટિના માલિક, આપણા સૌના પાલનહાર એવા જગન્નાથજીનો જયકાર કરવાનું ભૂલતા નહીં. જય જગન્નાથ. પ્રભુ જગન્નાથ તમારા અને તમારા આખા પરિવારનું સૌનું સદાનું કલ્યાણ કરે. તમારા ઘરમાં સુખ શાંતિનો વાસ રહે એવું પ્રભુના ચરણોમાં પ્રાર્થના. કાળિયો ઠાકર સૌની રક્ષા કરે. ધન્યવાદ. જય જગન્નાથ.